કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી। પરિવારજનોને પણ સાંત્વના પાઠવી છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં પહોંચ્યા છે, પરિવારને મળી અને સાંત્વના પાઠવી છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે। અત્યારે તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે, જ્યાં રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી છે અને તેમના પાર્થિવ દેહને અત્યારે પુષ્પાંજલિ અર્પવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ત્યાં પહોંચ્યા છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ત્યાં પહોંચ્યા અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પી, પરિવારજનોને મળી અને સાંત્વના પણ પાઠવી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ અત્યારે ત્યાં હાજર છે। થોડાક સમય માટે અત્યારે તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે, જ્યાં તમામ રાજકીય આગેવાનો છે એ મોટી સંખ્યામાં ત્યાં હાજર છે। વિગતો સાથે સંવાદદાતા ગૌતમ રાજકોટથી જોડાઈ ગયા છે। ગૌતમ, તેમના નિવાસસ્થાને અત્યારે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા, સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ અર્પી છે। ચોક્કસ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી છે, તેમનો પાર્થિવ દેહ છે તેમને અત્યારે તેમના નિવાસસ્થાન ખાતે લઈ આવવામાં આવ્યા છે। જે રાજકોટના જે પ્રકાશ સોસાયટી છે જ્યાં તેમનું નિવાસસ્થાન આવેલું છે, ત્યાં અત્યારે તેમના પાર્થિવ દેહને લઈ આવવામાં આવ્યો છે। અત્યારે તમામ જે ધાર્મિક વિધિ છે તે અંતિમ ક્રિયા માટે કરવામાં આવતી હોય છે તે પણ કરવામાં આવી છે અને સાથે સાથે દર્શન માટે જે તમામ મહાનુભાવો આવ્યા છે તે પણ અહીંયા પહોંચ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના તેમના અંતિમ દર્શન માટેનો એક રૂટ નક્કી કરવામાં આવ્યો હતો। રાજકોટના જે પ્રવેશદ્વાર છે ગ્રીનલેન્ડ ચોકડી, ત્યાંથી તેમના નિવાસસ્થાન સુધી જે આ રૂટ છે ત્યાં આ જે તેમની દર્શન યાત્રા છે તે નીકળી હતી અને અત્યારે તેમના નિવાસસ્થાન ખાતે જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી તેમના પાર્થિવ દેહને લઈ આવવામાં આવ્યા છે ને અહીંયા મોટી સંખ્યામાં તમામ જે મહાનુભાવો છે તે પણ પહોંચી રહ્યા છે। પૂર્વ રાજ્યપાલ છે વજુભાઈ વાળા તે પણ થોડી વાર પહેલા પહોંચ્યા। ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓ અને દેશના જે કેન્દ્ર સરકારના જે ગૃહમંત્રી છે અમિતભાઈ શાહ, આ તમામ જે મહાનુભાવો છે તે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે અને જે પાર્થિવ દેહ છે વિજયભાઈનો તેમના દર્શન કરી રહ્યા છે। આ સાથે જ જે તેમના સ્નેહીઓ હતા, તેમના મિત્રો હતા, તેઓ પણ અહીંયા મોટી સંખ્યામાં પહોંચ્યા છે। જે વિજયભાઈ છે તેમનું એક ગ્રુપ હતું, ડર્ટી ડઝન ગ્રુપ, તે ના જે 12 મિત્રોનું ગ્રુપ હતું, તેઓ જે મિત્ર સર્કલ હતું, તેમની એક પરંપરા હતી। દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે તેઓ તમામ મિત્રો છે તે ભેગા થતા હતા અને પતંગ ચગાવતા હતા। આ નિત્યક્રમ વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા પછી પણ શરૂ રાખ્યો હતો અને આજે જે તેમના 12 મિત્રોનું જે ગ્રુપ હતું ડર્ટી ડઝન, તેઓને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે। રાજકોટ અને સૌરાષ્ટ્રના તમામ નેતાઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને વિજયભાઈ છે તેમના પાર્થિવ દેહને માટે તમામ નેતાઓ પહોંચ્યા છે। જે રીતના અગાઉ પણ મેં કહ્યું હતું કે વિજયભાઈ છે કે જેમનો કાર્યકાળ રહ્યો હતો, ધારાસભ્ય હોય કે રાજ્યસભાના સાંસદ હોય કે પછી મુખ્યમંત્રી હોય કે પછી સંગઠનની તેમની અલગ અલગ જવાબદારીઓ હોય, તમામ જવાબદારીઓમાં તેઓ જે પણ અગ્રેસર થતા ગયા રાજકીય કારકિર્દીની અંદર, તેમ તેઓ વધુ સહિષ્ણુ થતા ગયા, વધુ તેઓ જમીન પર રહેતા ગયા અને એટલા જ માટે એક લોકોનો પ્રેમ તેમને હંમેશા મળતો રહ્યો અને લોકોને તેમણે પણ પ્રેમ કર્યો। રાજકોટવાસીઓ હોય, સૌરાષ્ટ્રવાસીઓ હોય કે મુખ્યમંત્રી તરીકે ગુજરાતવાસીઓને તેમને જે વિકાસ કામોની ભેટ આપેલી છે, તેમનું જે પ્રેમ દર્શાવ્યું છે, જે રીતના તેઓ ઘણીવાર કહેતા કે સીએમ એટલે કોમન મેનની જીવન તેમનું જે રહ્યું છે અને તે કોમન મેનની જે જીવન છે તે દર્શાવી રહ્યું છે। અત્યારે જે લોકો છે અત્યાર સુધીમાં જે અંતિમ દર્શન વિધિ હતી અને જે અંતિમ દર્શનનો રૂટ હતો તેમાં પણ હજારોની સંખ્યામાં ન માત્ર નેતાઓ કે સામાજિક અગ્રણીઓ પરંતુ સામાન્ય લોકો પણ એટલી મોટી સંખ્યામાં આ રૂટ ઉપર જોવા મળ્યા હતા અને એના ઉપરથી પ્રતિષ્ઠિત થાય છે કે વિજયભાઈ છે તેઓ પોતાનું જીવન જે રીતના જીવ્યા છે, તેમણે લોકો સાથે જે સંબંધ રાખ્યા છે, લોકો સાથે જે વ્યવહાર તેમણે રાખ્યા છે, એનું પરિણામ છે કે અત્યારે વિજયભાઈના દર્શન કરવા માટે આટલા મોટી સંખ્યામાં લોકો છે તે આવી રહ્યા છે।
છે. અત્યારે તેમના નિવાસ સ્થાને પણ જે તમામ જે વીજ મહાનુભાવો છે પહોંચી રહ્યા છે. તમામ ધારાસભ્યો છે, મંત્રીઓ છે, તમામ લોકો અત્યારે વિજયભાઈના નિવાસ સ્થાન ખાતે તેમના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે એક બાજુ વરસાદ વરસી રહ્યો છે, બીજી બાજુ આ વરસાદની વચ્ચે લોકો છે તે પહોંચી રહ્યા છે, નેતાઓ પહોંચી રહ્યા છે, સામાજિક અગ્રણીઓ પહોંચી રહ્યા છે, તેમનો પરિવારજનો જે સંબંધીઓ છે તે પહોંચી રહ્યા છે. તમામ લોકો અત્યારે અહીંયા આવી રહ્યા છે. જે રીતના આ સમાચાર સામે આવ્યા હતા ત્યારબાદ તેમના જે પાડોશીઓ છે તે પણ જે પડોશી નહીં પરંતુ અમારી સાથે એક પરિવારના સભ્ય તરીકે વિજયભાઈ છે તે જીવન વિતાવ્યું છે અને એટલા જ માટે લોકો તેમની સાથે જોડાયેલા હતા. એક જે પરિવારની ભાવના સાથે લોકો તેમની સાથે જોડાયેલા હતા અને એટલા જ માટે આટલી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે. સામાન્ય લોકો હોય કે નેતા હોય કે સામાજિક અગ્રણીઓ તમામ લોકો અત્યારે અહીંયા વિજયભાઈના અંતિમ દર્શન માટે આવી રહ્યા છે. લોકો અત્યારે હું આપણે દ્રશ્યો છે તે બતાવીશ કે કેટલા મોટી સંખ્યામાં લોકો બહાર પણ જોવા મળી રહ્યા છે. એક ઝલક વિજયભાઈના અંતિમ દર્શનની જોવા માટે અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે લોકોની પડાપડી હોય તો તમે દ્રશ્યો છે, કારણ કે તમામ લોકો ચાહે તે બહેનો હોય, વ્યક્તિઓ હોય કે પછી સાથે રહેલા તમામ લોકો તમામ અત્યારે વિજયભાઈના એક અંતિમ દર્શન કરવા માટે આવ્યા છે અને એક ઝલક તેની જોવા માટે આવ્યું છે. ધાબા ઉપર પણ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે તે પહોંચ્યા છે અને તમામ લોકો એક જ કે વિજયભાઈની એક ઝલક જોવા માટે પહોંચ્યા છે. વિજયભાઈને જે પાર્થિવ દેહ છે તે અત્યારે તેમના ઘરે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે. જે અંતિમ ક્રિયા માટેની તમામ ધાર્મિક વિધિ છે તે અત્યારે કરવામાં આવી રહી છે ને ત્યારબાદ તેમને જે મહાદેવનું મંદિર આવેલું છે બાજુમાં ત્યાં તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે. ત્યાં થોડી વાર માટે તમામ જે અગ્રણીઓ છે તેમના દર્શન કરાવવામાં આવશે અને ત્યારબાદ જે તેમની અંતિમ ક્રિયા છે, જે અંતિમ રથ છે તે અહીંથી નીકળશે રામનાથ મહાદેવ મંદિર ખાતે. તે પહેલા મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકો છે તે વિજયભાઈના અંતિમ દર્શન કરવા માટે આવી રહ્યા છે. દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે લોકો છે તેની એક બાદ એક મોટી સંખ્યામાં આવી જ રહ્યા છે અને એક ઝલક જોવા માટે લોકો આંસુ સાથે જોવા મળી રહ્યા છે. લોકોને એક દુઃખ છે કે આ રીતે જે વિજયભાઈ સાથે જે દુર્ઘટના થઈ, કે પ્લેન અકસ્માતની દુર્ઘટના થઈ, મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા, લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા અને હવે અત્યારે દર્શન કરવા માટે આવી રહ્યા છે. દાદા, વિજયભાઈ જે રીતનું એમનું વ્યક્તિત્વ હતું, એક મહાવાક્ય છે સંસ્કૃતિનું, વૈભવ તેરા અમર રહોમાં હમ દિલ ચાર રહે ન રહે. આ વ્યક્તિ આખું જીવન એવું જીવ્યું છે વિજયભાઈનું વ્યક્તિ. કરોડો માણસો આવું વ્યક્તિત્વ સરળ આખાથી રાજ પછી જો કોઈ પોપ્યુલર વ્યક્તિત્વ હોય ને નિરાળા સરળ નિરાશી વૈભવ તેરા અમારે રહોમાં હમ દિન ચાર રહે ન રહે. આ કરીને વિજયભાઈ જીવી છે. કઈ રીતના અનુભવો રહ્યા તમારી સાથેના? કઈ રીતના અનુભવો હતા વિજયભાઈ? નવનિર્માણ જયારે હતી 1975 નવનિર્માણ ની લડત હતી ત્યારે હું એમની સાથે હતો.